નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુર મણિપુરા ગામથી ભાવસુર પાટિયા તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરોમાં વરસાદી પાણી જઈ શકે નહીં તે માટે રોડ ઉપર માટી નાખવામાં આવી છે. હાલમાં વરસાદ આવતા માટી અને પાણી ભેગું થતા કાદવ કીચડ ફેલાયું હતું. આસપાસના રહીશો તેમજ સોસાયટીના રહીશોને વાહન લઈ નીકળવાનું મુશ્કેલ બન્યું છે, જેને કારણે આસપાસના રહીશો અને સોસાયટી વાળોને ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાબતે રહીશો સોસાયટીના લોકો દ્વારા પંચાયતને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરાયો નથી. આ વિજાપુર તાલુકાના આજુબાજુ ગામના વિજાપુર વિસનગર તરફ જતી બસો બસ સ્ટેન્ડ ઉપર ઊભી નહીં રાખતા કાયમ અવરજવર કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તો કેટલીક બસો બંધ કરી દેવામાં આવી, બંધ કરેલી બસો ચાલુ કરવામાં આવે અને અમુક બસોનો રૂટ લંબાવવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ મુસાફરો દ્વારા બસ ડેપો મેનેજરને લેખિતમાં અરજી આપી રજૂઆત કરાઈ હતી. આ અંગે વિસનગરની શોકરજાન પટેલ યુનિવર્સિટીએ તેનો 9મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક યોજ્યો. કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના આદ્ય સ્થાપક સ્વ સાકરચંદ દાદાની પ્રતિમાને ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી. યુનિવર્સિટીમાં અનેકવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ઈ-બાઇક સેવા શરૂ કરવામાં આવી. ઓએનજીસી તરફથી CSR ફંડ હેઠળ 50 લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે. આ ફંડમાંથી નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજમાં CBCT સેન્ટર અને આધુનિક મોબાઈલ ડેન્ટલ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી. યુનિવર્સિટી કેમ્પસને વધુ હરિયાળું બનાવવા માટે 3 લાખ લીટર ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. આ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ બગીચાઓની જાળવણી માટે કરવામાં આવશે. વધુમાં ઈ-વિદ્યા લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પૂર્વ લોકસભા સાંસદ શારદાબેન પટેલ, ONGC મહેસાણાના ડાયરેક્ટર સુનિલ કુમાર, યુનિવર્સિટીના પ્રોવોકોસ્ટ ડોક્ટર PM ઉદાણી, ઉપપ્રમુખ ચંદ્રકાબેન પટેલ અને રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી સહિત તમામ ટ્રસ્ટીઓ, કોલેજના ડીન, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સાંજે યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના આહવા ઘોઘલી ઘાટ માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અંકલેશ્વરથી આહવા તરફ જઈ રહેલી સરકારી ST બસ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. તેમની સાથે સવાર તેમના પત્નીને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના સમયે ગુજરાત રાજ્યના મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે તરત જ પોતાની ગાડી ઊભી રાખી અને 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ડીસા તાલુકા શાખાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સરહદ પર દેશની સુરક્ષા માટે લડતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. કેમ્પ શનિવારે સવારે 8:30 થી 12:30 દરમિયાન સરદાર પટેલ બાગ, સાંઈબાબા મંદિર, ડીસા ખાતે યોજાયો. શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આયોજકોએ જણાવ્યું કે રક્તદાન અનેક જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવી શકે છે. તેમણે રક્તદાતાઓનો આભાર માન્યો અને અન્ય લોકોને પણ આ માનવતાના કાર્યમાં જોડાવા અપીલ કરી. દરેક રક્તદાતાને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી. ડીસાના જાવલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ, ઉંમર વર્ષ 50ની, તેમના ખેતરમાં હત્યા કરવામાં આવી છે. સવારે તેમના પત્ની ખેતરે પહોંચ્યા ત્યારે ગણેશભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમના પત્નીએ તરત જ પરિવારજનોને જાણ કરી હતી. ગણેશભાઈ ગઈ રાત્રે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ ખેતરમાં સૂવા ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમને કોઈની સાથે કોઈ વેરઝેર નહોતું. ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારજનોએ હત્યારાઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં હાઈ લેવલની મિટિંગ યોજી હતી, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. હાલ કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી સહિતના સરહદી જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકી ચોપતી નજર રખાઈ રહી છે. રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે
તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા 4 લોકો સામે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગામી 15મી મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.